वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રાવણ સુદ એકાદશી અથવા બારસના દિવસે જે પણ કોઈક ભક્ત ભગવાનને પવિત્ર અર્પણ નથી કરતો તેની વર્ષભરની સેવા ભગવાન સ્વીકારતા નથી. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર 61મા અધ્યાયની અંદર પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે શ્રાવણ શુક્લ એકાદશીને દિવસે અથવા દ્વાદશીને દિવસે ભગવાનને પવિત્ર અર્પણ કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આજ્ઞા કરેલી છે. અને તે પવિત્ર જે છે એ સુવર્ણના તંતુથી નિર્માણ કરેલું હોય કે રજત તંતુથી નિર્માણ કરેલું હોય કે કમળ પુષ્પથી બનાવેલું એ પવિત્ર હોય અથવા દર્ભથી બનાવેલું એ પવિત્ર હોય અથવા રેશમથી બનાવેલું પવિત્ર હોય એ ભગવાનને અર્પણ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. કહેવાનું તાત્પર્ય એ કે જો તમે શ્રીમંત હોવ તો રજત અથવા સુવર્ણ એનાથી પવિત્ર નિર્માણ કરીને ભગવાન શ્રી હરિને અર્પણ કરવું. અને તમે સાધારણ સ્થિતિની અંદર હોવ તો પુષ્પથી અથવા દર્ભથી અથવા રેશમથી બનાવીને પવિત્ર ભગવાનને અર્પણ કરવું એવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. હવે આ પવિત્ર અર્પણ શા માટે કરવું તથા આ પવિત્ર સંબંધી પુરાણોની અંદર કઈ કથા આવેલી છે કે જેથી કરીને આ દિવસે બધાએ પવિત્ર અર્પણ ઠાકોરજીને કરવા. તો આ સંબંધની અંદર શ્રી ગરુડ પુરાણની અંદર આચાર ખંડ અધ્યાય 43 ની અંદર એક કથા જોવા મળે છે. એક વખતની વાત છે, દેવો અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર અસુરો દેવતાઓ પર ભારી પડી ગયા. એટલે બધા જ દેવતાઓ જે છે રણ મેદાન છોડીને બ્રહ્માજીના શરણમાં ગયા અને બ્રહ્માજી એ બધાને જ લઈને વૈકુંઠ લોકની અંદર ભગવાન શ્રીમદ નારાયણની પાસે પધાર્યા. હવે દેવતાઓ પોતાની પાસે પધાર્યા એટલે શ્રીમદ નારાયણ જે છે એ બહુ પ્રસન્ન થઈ ગયા અને પોતાની પાસે એક ધ્વજ હતો તે અને પોતાના કંઠની અંદર એક સુંદર મજાનું જે ઘરેણું હતું એ કાઢ્યું અને એ દેવતાઓને અર્પણ કર્યું. અને કહ્યું
કે તમે આ બે વસ્તુ લઈ જાઓ, આ બંને વસ્તુને જોઈને દાનવો જે છે એ રણ મેદાનમાંથી પલાયન થઈ જશે. આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે દેવતાઓએ ધ્વજ તો લઈ લીધો, પરંતુ ભગવાનના કંઠની અંદર જે એક ઘરેણું હતું એ ઘરેણું દેવતાઓએ બધાએ લીધું અને પુનઃ દેવતાઓએ ભગવાન શ્રીહરિના કંઠની અંદર એ ઘરેણું હતું એ પહેરાવી દીધું અને ભગવાન શ્રીહરિને કહ્યું કે પ્રભુ, આ ઘરેણું જે છે એ પવિત્ર એ નામે તમે સ્વીકારો. ભગવાન શ્રીહરિ દેવતાઓની ભક્તિથી અતિશય પ્રસન્ન થઈ ગયા અને દેવતાઓ પ્રત્યે બોલ્યા કે હે દેવતાઓ, તમે મને જે આ ઘરેણું પુનઃ આપેલું છે, આજથી આ ઘરેણું મારા કંઠની અંદર પવિત્રના નામથી ઓળખાશે. મારું એક નામ પવિત્ર પણ છે અને આ પવિત્ર જે છે એના નામથી આ ઘરેણું હું મારા કંઠની અંદર ધારણ કરીશ. અને તે પછી ભગવાન વિષ્ણુ દેવતાઓ પ્રત્યે બોલ્યા કે જે પણ કોઈ વ્યક્તિઓ શ્રાવણ માસની અંદર આવેલી એકાદશી અને દ્વાદશીને દિવસે પવિત્રાથી મારું પૂજન કરશે તો હું એની આખા વર્ષની સેવા જે છે એ માન્ય કરીશ. અને જે પણ કોઈક વ્યક્તિ શ્રાવણ સુધી એકાદશી કે દ્વાદશીને દિવસે પવિત્રાથી મારું પૂજન ન કરશે, તેની આખા વર્ષની સેવા જે છે એ હું અમાન્ય કરી દઈશ. આ વાત ગરુડ પુરાણની અંદર ભક્તો આચાર ખંડ અધ્યાય 43 ની અંદર લખેલી છે. જે પણ કોઈ વ્યક્તિએ જોવું હોય તો એ ત્યાંથી જોઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગરુડ પુરાણ આચાર ખંડ, જેનું એક નામ પૂર્વખંડ છે, એના 43મા અધ્યાયના 4થા શ્લોકની અંદર પ્રાવૃત કાલે તું યે મર્ત્યા ના અર્ચિષ્યંતિ પવિત્રકૈઃ તેષાં સંવત્સરી પૂજા વિફલા ચ ભવિષ્યતિ તસ્માત સર્વેષુ દેવેષુ પવિત્રારોહણમ ક્રમાત. આ વચનથી ભગવાને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે દરેક ભગવદ ભક્તએ શ્રાવણ સુદ એકાદશી અથવા તો દ્વાદશીના દિવસે ભગવાન શ્રી હરિની પવિત્રાથી પૂજા કરવી જોઈએ, અર્થાત કે ભગવાનને પવિત્ર અર્પણ કરવા જોઈએ. અન્યથા એની વર્ષભરની સેવા ભગવાન સ્વીકારશે નહીં. કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ સૂતક પાતકની અંદર અમારે શું કરવું, તો એવા એ ભગવદ ભક્તએ સૂતક પાતકની અંદર મનથી ભગવાનને પવિત્ર અર્પણ કરી દેવા, અથવા તો કોઈ ભગવત ભક્તને કહી પવિત્ર ભગવાનને અર્પણ કરાવવા. જો એ પણ અવકાશ ન હોય તો એકાદશીથી લઈને પૂર્ણિમા પર્યંત પણ પવિત્ર ભગવાનને ધરાવી શકાય છે. પરંતુ આ દિવસોમાં પવિત્રાથી ભગવાનની પૂજા કરવાનું ચૂકશો નહીં, અન્યથા તમારી પૂજા ભગવાન સ્વીકારશે નહીં. આ વાત આત્મસાત કરીને રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.